હર હર મહાદેવ બધાને કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે છે મહાશિવરાત્રી. તો સૌથી પહેલા મહાશિવરાત્રીની તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને હા, કે મેં ફરીવાર વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. આજે છે શિવરાત્રી, તો પછી મેં વિચારી લીધું કે આજથી જ આપણે મહાદેવનું નામ લઈને શરૂ કરી દઈએ, જેથી કરીને આપણને મહાદેવ આશીર્વાદ આપે આપણને, અને આગળ વધવા અને મહેનત કરવાની શક્તિ આપે. તો આજે મેં વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. આગળ મેં ઘણી બધી વાર વ્લોગ બનાવ્યા, ચેનલ બનાવી, શરૂ કરી બંધ કરી, શરૂ કરી બંધ કરી, પણ કંઈ સક્સેસ ના ગયું. તો હવે આશા છે કે આ ચેનલ મારી સક્સેસ જશે અને તમે બધા જેવો મને પ્રેમને સપોર્ટ આપતા હતા એવો સપોર્ટ આપશો, બસ એવી આશા સાથે હું ફરીથી શરૂ કરું છું. અને હા, આજે છે મહાશિવરાત્રી, તો હું અત્યારે જઉં છું ભીડભંજન મહાદેવના મંદિરે. તો તમે બધા કન્ટિન્યુ મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. અને મારી સાથે બે ઢીંગલી આવે છે, એમાંથી એક ઢીંગલી અહીંયા બેઠી છે અને એક ઢીંગલી રેડી થવા જાય છે. તો હું પણ થોડીક આમ હેરબેર ખરખા કરી નાખું અને મસ્ત રેડી થઈ જાઉં. બરાબર, તો ચાલો આપણે જઈએ મહાદેવના મંદિરે અને જોઈએ ત્યાંનો માહોલ કેવો છે. બરાબર, કન્ટિન્યુ રહેજો મારી સાથે. તો આપણે હેરબેર કમ્પ્લીટ કરીને રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે બાજુવાળી દ્રષ્ટિને બોલાવવા, કારણ કે એનો નાનો ભાઈ કંઈક હારે થાય છે. એના નાના ભાઈને મનાવીએ, જો માની જાય તો ઠીક છે, નહીંતર પછી હું ને મારી નાની જે બેન છે એ બંને જશું. બરાબર છે, તો ચાલો આપણે જોઈએ એ માને છે કે નહીં. એ આ છે કિસ્ટુ અને એ માનતો છે નહીં. બરાબર છે, ઓલી દ્રષ્ટિને કેમ નથી આવવા દેતો? તો બોલાય એને. તું ના નથી પાડે ને, તું હારે થાશો. હારે નહીં આવે ને તો ઓકે, હાલો, ઈ માની ગયો છે. તો હું દ્રષ્ટિ નારદના અમે ત્રણેય જઈએ છીએ ભીડભંજન મહાદેવના મંદિરે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ જો, અમે અમારી એક્સેસ એટલે મારા માટે તો મારી ફોર્ચ્યુનર લઈને અમે નીકળી ગયા છીએ. બરાબર, જો ત્રણે નીકળી ગયા છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને જોઈએ કેવો માહોલ છે ત્યાંનો. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ અને આ છે કાળભૈરવ દાદાનું મંદિર, જે વિશ્વમાં બે કે ત્રણ જગ્યાએ છે. એમાંથી એક ઉજ્જૈન છે ને એક અહીંયા છે અને એક ક્યાં છે એ ખાસ ખબર નથી. તો ક્યારેક આવજો અહીંયા દર્શન કરવા. ચાલો હવે આપણે પેલા પહોંચી જઈએ ફટાફટ, ને પછી આપણે ત્યાં જઈને તમને બતાવીશ કે કઈ રીતનું છે. તો ફાઇનલી મિત્રો અમે ત્રણેય પહોંચી ગયા છીએ. કેમ છે આ રિયા? અમે ત્રણેય પહોંચી ગયા છીએ. બરાબર, ગાડી પાર્ક કરી દીધી છે. તો ચાલો આપણે હવે તમને બતાવું મંદિર. તો જો મિત્રો, આ છે પાલીતાણાની બજાર ને સામે દેખાય એ છે ભીડભંજન મહાદેવનું મંદિર. દેખાય જો. સો ફાઇનલી મિત્રો, અમે આવી ગયા છીએ મંદિરની અંદર. અને જો આ હતો મંદિરની અંદરનો માહોલ, અને હજુ આગળ હું તમને બતાવું છું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને હું તમને ચાલો હવે દર્શન કરાવી દઉં. તો મિત્રો, આ છે ભીડભંજન મહાદેવનું મેન મંદિર. સૌથી પહેલાં અહીંયા દર્શન કરવાના, પછી અહીંયા દર્શન કરવાના, અને પછી લાસ્ટ છે અહીંયા દર્શન કરવાના. તો મિત્રો, બધે દર્શન કરીને પછી અમે ગયા કાર્તિકેયના દર્શન કરવા. તો ચાલો આપણે પહેલાં દર્શન કરીએ. જો ભાઈ, આપણે મહાદેવના દર્શન કરીએ, બરાબર છે, પણ દર્શન કર્યા પછી તમે કાર્તિકેયના દર્શન ના કરો ને તો તમારા દર્શન સફળ ના થાય. એટલે કાર્તિકેયના દર્શન કરવા જરૂરી છે. તો ચાલો પહેલા આપણે બધા ભગવાનના દર્શન કરી લઈએ. તો અમે બધાએ ભગવાનના દર્શન કરીને પછી કાર્તિકેયના દર્શન કરીને અમે ગયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. તો મિત્રો, અમે છે ને 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને તમને પણ વ્લોગમાં દર્શન કરવા મળી જશે. તો વ્લોગ પૂરા જોશો, બરાબર છે, અને એની ડિટેલ્સ પણ અહીંયા આપેલી છે. એટલે વ્લોગ શાંતિથી અને ધીમે ધીમે જોજો અને ભોળાનાથની છે માહિતી લેજો. ताल मृदंग हूँ कट घा कट धा कट धी कट नाद धरेन्द्र हद्रा दिदी कट वी कट दो कट फट फरंगट फैर फरे ददड़े नग सोम ददा कट धी कट. તો મિત્રો, 12 જ્યોતિર્લિંગના દર્શન તમને પણ કરાવી દીધા છે અને અમે પણ કરી લીધા છે. તો બધી જ જગ્યાએ દર્શન કરીને અમે નીકળી ગયા હતા બહાર. આ ભાઈ જે સંસ્થાની માહિતી આપતા હતા એ સાંભળી અને પછી અમે ગાડી તરફ જવા નીકળી ગયા. ઠંડુ બંડુ પીવું છે? કઈ સોડા તારે? સોડા ને. તો ભાઈ હાલો પેલા ત્યાં જઈએ, બરાબર છે, અને કઈક પીએ ઠંડુ. તમારું નામ શું ભાઈ? ઉમેદભાઈ છે ને, અહીંયા તમે મારો વિડીયો લઈને આવશો તો તમને બધાને ફ્રીમાં આપણે મેંગો બૂસ્ટ પાઈ દેશે. એટલે મારો વિડીયો દેખાડજો, બરાબર છે. આપણે એક ના પૈસા વસૂલ કરવાના છે, બરાબર. જો બૂસ્ટ બની ગયું છે અમારું, બરાબર.
તો મિત્રો અમને ભાઈએ સોડા આપી દીધી હતી, તો અમે પીતા હતા વાતું કરતાં કરતાં સોડા. અને એકચ્યુઅલીમાં આરાધના જે છે એ દ્રષ્ટિને ખીજવાડતી હતી બટેટી કહીને, બરાબર. અમે સોડા પીતા હતા ત્યાં ભાઈ લઈને આવી ગયા હતા પ્રસાદ. તો ભાઈ અમને પ્રસાદી મળી ગઈ છે મહાદેવની, એટલે હર હર મહાદેવ. પછી મહાદેવનું નામ લઈને અમે ત્રણેય ખાઈ લીધો થોડો થોડો પ્રસાદ, અને પ્રસાદ ખાઈને અમે નીકળી ગયા અમારા લોકેશન બાજુ જોવા માટે, કારણ કે અમારે જવાનું હતું એક વિડીયોની વાતચીત કરવા. તો ચાલો આપણે હવે ત્યાં મળીએ. આ મેડમ છે ને આગળ આગળ ભાગવા માંડ્યા. બરાબર, તો અમે પહોંચી ગયા છીએ લોકેશન, અને હવે ભાઈ સાથે આપણે વાત કરી લઈએ. આ ભાઈને તમે ઓળખતા જ હશો, તો આપણે છે ને એડની જે વાત કરવાની છે ને આપણે સાહિલભાઈ વસીલાવાળા હારે કરવાની છે. ને મહેમાનને સોડાનું પીવતા નથી ને એકલા સોડા પીવે છે. બોલો બદનામ ક્યાં કર્યા તમે? સોડાનું નથી પીવતા, બરાબર? નહીં આમ પીને આવ્યા ભાઈ, થેન્ક યુ. અમે સોડા પીને આવ્યા ભાઈ, જો બધા ભાઈ કહે છે પણ અમે પીને આવ્યા છીએ. તો મિત્રો બધા બહુ ફોર્સ કરતા હતા, એટલે આપણે પણ થોડીક સોડા લઈ લીધી છે, અને સોડા પીતા પીતા આપણે કરતા હતા વિડીયોની વાતચીત, બરાબર છે. ભાઈ મને સમજાવતા હતા કયા રીતનું કરવાનું છે, અને અમે વાતચીત કરતા હતા. તો આ બધા લોકો તો એ રીતે જોતા હતા જાણે અમે ભાષણ આપીએ છીએ. તો મિત્રો વાતચીત કરીને પછી અમે ફાઇનલી નીકળી ગયા હતા અમારા ઘર બાજુ. અમે પહોંચી ગયા છીએ. લે આ ફ્લેશ ક્યાંથી શરૂ થઈ ગઈ? કંઈ વાંધો નહીં, ભલે રહી હવે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ હવે ઘરે. તો આ અમારા માતાજીને હવે એના ઘરે ઉતારી દઈશું. જો પહોંચી ગયા. હાલો ઉતરો બેન. હા કંઈ વાંધો નહીં, બંને ઉતરી ગયા છીએ. દ્રષ્ટિ બધાને કહી દે કે ભાઈ લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે. મારી બેનને સપોર્ટ કરજો. મારી બેનને સપોર્ટ કરજો. ઓકે ચાલો બધા સપોર્ટ કરતા રહેજો. મારી બેને કહી દીધું છે, બરાબર. તો સપોર્ટ કરતા રહેજો, એનું માન થોડુંક ઘણું રાખજો પાછા. તો સૌ અમે ઘરે પહોંચી ગયા છીએ. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો, અને છે ને કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બાય બાય.